8,000 રૂપિયાનો ખર્ચો લઈ ગયો ભાઈ. 8,000 જે મહારાજ રહેવા દેજો આયકા જેવી એ નહીં થાય. ફાઇનલી એટલું ભરાય નહીં હો, બહુ ભરાઈ ગયું આજે. ચલો દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો 11 સાડા 11 વાગી ગયા છે. તો આજે આપણી ગાડીમાં પંચર પડ્યું હતું, પંચર કરાવવા જવાનું છે અને બીજા ઘણા બધા કામ છે. તો બ્લોગમાં જોડાયા રહેજો. સાગરભાઈ થાય એ નહીં થાય. અમારા ગદનો સ્ટેરિંગમાં થોડોક અવાજ આવે, સાગરભાઈ ખોલે છે. મથામથી કરીને કંઈક પણ થાય. આ એના બોલ છે, બે ખોઈલા. હજી કાનક બોલ હશે ખોલવાના. કેટલા હે મહારાજ? હજી બે છે. કવરેવાય નહીં તો ખોલીને બતાવીશ શું છે હકીકત. જો મહારાજે બધું ખોલ નાખ્યું. શેરી ને કરી દીધું નાખું. હું આ બોલ સાચવવા જો હે લઈ લે. બોથા બોથા બધું નોખું હોય. ઓહો બતા ભૈરું. મીટરે ખોલ નાખ મહારાજ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. નોખું કરી નાખ્યું બધું. અહીં મારા જે આ પટ્ટીમાં લગભગ અવાજ આવતો હતો. હવે હળેરાટી બોલે મહારાજ ક્યાં ગઈ રહ્યા? મહારાજે કંઈક ખેલ કરવાના છે. મહારાજ રહેવા દેજો આયકા જેવી. મહારાજ હવે સીટની નીચે આવી ગયો. આ સીટ છે બેહવાની અને મહારાજ ગયેલું સ્ટેરિંગ નીચે. બાકી ભાઈ તમારા ભાઈએ બૂટા લીધા જોઈ લ્યો. એક પેટી દીધી, એક પેટી. હે બેહી ગયું. વાહ મહારાજ વાહ. મહારાજે મીટર બેહાડી દીધું. હવે સાપડા જોઈ હું થાય હું નથી થતું. નગા કા જાય દે. બોલેરો લઈને નગો નીકળી ગયો ભાઈ. એ કાકો નગો નહીં કાકો. મારા જેવા ટેપનું કામ લેવાનું થાય છે. સાઉન્ડ આવી જો મોટા મોટા સાઉન્ડ છે પણ હવે શું થાય? મહારાજને જોઈ મહારાજ કંઈક કરશે ખેલ. તો બ્લોલનો ઢેકલો કર્યો. સંજયભાઈ વૈયા ગયા છે નાસિક. અવાજ તો જડ્યો નહીં, પાછું ફિટ કરી દઈએ હવે. અમારે દરવાજાના સાપડા નાખવાના હે ને. હાલો ભાઈ, ઘરસો લઈ ગયો 500 રૂપિયાનો. મહારાજ એવા 500 નું ખોદો લઈ ગયો. મહારાજ મહારાજ પાછું મીટર ફિટ કરે. જોઈ લે હું એના ટેપની વરેલી વેલ્યુ. મારા ટેપ ચાલુ છે, સાઉન્ડ વગાડવો હોય તો ભાગી જાય. હાલો તો આપણે એનો કાર્યક્રમ કરી નાખીએ. આ જોઈ લો બધા સાપડા પાપડા ભેગા કર્યા. બાકી મસાલો એ મસાલો, દેશી મસાલો ખાતા જાઓ. હવે શું કહો તો તમે મહારાજ? બ્લોકમાં જોઈડા રહેજો. આગળ આગળ જોઈ મહારાજ શું કરે. આજ મહારાજના હાથમાં 64-63 આવી ગઈ. કેટલું ખોલે કેટલું બંધ કરે જોઈ કે કેટલાક સ્ક્રૂ ભૂલાય મહારાજે કઈ. હે તો ધંધો મેળ દે કા. જો આપણે આ ટાયર કાઢી લીધું, નવું ટાયર નાખવાનું છે. ગદડીનું આમાંથી ને થોડુંક ડિપ્રેશનમાંથી ને નીકળે તો છે પણ હવે ગેરેજે જવું જોશે. બાકી જો ટાયર બાયર ખુલી ગયું છે. અને આપણે આ ખોયલું થી પણ બધું ફિટ થઈ ગયું કમ્પ્લીટ એ ટુ ઝેડ. આ જેક પડ્યો. બાકી તો બ્લોકમાં જોડાયા રહેજો. અનિલભાઈ ટાયર નવું નાખી દીધું. 8,000 રૂપિયાનો ખર્ચો લઈ ગયો ભાઈ. 8,000 को पैसा बर्बाद पहन चोद.
જોઈ લ્યો કેમ છે ટાયર, આવ નવું હો. 4-4.5 હજારનું એક આવે એટલે 8 હજારનો જોટો થાય. એક થોડોક ટાઈમ પહેલાં નાખ્યું હતું ને એક અત્યારે નાખ્યું. ચાલો તો આને ફિટ કરી દઈ. ફાઇનલી ભાઈ આપણે વિઝનમાં ગાડી ભરવા આવી ગઈ. આપણી ગાડી પડી છે. જો આ ગાડીનું નવું ટાયર નાખ્યું એ છે. અને ફાઇનલી આપણો ઓલો જે સોફો હતો ને આપી દીધો છે. અત્યારે સીટું આવી ગઈ છે. બીજો સોફો બનાવવા નાખ્યો છે. આવે ત્યારે જોયું જાય. જોતા ફાટેલી ગોખા પડી ગયા, ગોખા. આ નવું ટાયર નાખ્યું एकदम नવું पेटी पैक. गाड़ी छोटा वाला है। नहीं गाड़ी बड़ा ही है. कौन बोल रहा है छोटा? तुम्हें तो लगेगा ही ना भाई. तुम अभी कितनी भी बड़ी दो ऐसा तो भी बोलते हो छोटी है. हाँ अपनी गाड़ी में मशीन लोड थाई है. આ ટાયર પણ નવું છે એકદમ પેટી પેક. આપણે જોટો નવો થઈ ગયો. જો ભાઈ આપણી ગાડી કેમ લાગે? મેના રાણી લાગે ને? ટાયર બાયર નવા આવી ગયા, ગાડી થઈ ગઈ ઊંચી ભાઈ. બ્લોકમાં આગળ જોડાયા રહેજો. આજે આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે. ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ. તમે જોઈ લ્યો, જોઈ લ્યો, જોઈ લ્યો. જતા કારો ખોફ ગાડીનો હાવ આમ સમજી લ્યો ને કે આમ જતા. હજી આ મશીન તો બાકી છે. ઓઇલ એંગલથી ઉપર કમસે કમ 4-4 ફૂટ છે. જોતા ફાઇનલી એટલું ભરાઈ નહીં હો, બહુ ભરાઈ ગયું આજે. ચલો તો જોઈએ શું થાય. પોલીસ વાળાથી બહુ બીક લાગે ભાઈ. જોતા એંગલ કાંઈ વાંધો નહીં. બ્લોકમાં તમે જોડ્યા રહેજો. જો આપણી મેના રાણી કેમ લાગે. અમે જાય છે વાવડી. અમારો ભાણે જો મામા સાહેબના દર્શન કરવા આવ્યા હતા. અમે હતા, અમારા દેવભાઈ હતા. હાય કરો દેવભાઈ. અમારા મામા સાહેબનું મંદિર છે વાવડી ગામમાં. બહુ મસ્ત મંદિર છે, ઝીણકુક જ છે. હા શું છે બાકી શાંતિ? દર્શન કર્યા હરખા? પાકું? તો વાંધો. આપણે દર્શન કરી લીધા. હવે નીકળવાનું છે મામાની વાડીએ. જો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આજ બહુ બધા રેકડા ક્યાં ગયા. વાવડી ગયા હતા, તે પછી ગાડીમાં થોડુંક કામ હતું એ કર્યું. જો તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.